કેવી કેક બનાવવાની છે તારે? મોટે હે મોટે કેમ એવું ડોન જેવું બોલે હે? કેમ કે 5 વર્ષથી છે ને એટલે મેં બોય કટ કર્યા ને તો એમાં લડકીના કપડાં પહેરે તો ગંદુ લાગે. હે હા તો એટલે મેં બોય કપડાં પહેર્યા. જે બી મારા ફ્રેન્ડ્સ હોય એમને બધાને બોલાયા. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. મારું નામ છે દ્રવ્યા ચિરાગ પરમાર અને અમે નવી YouTube ચેનલ કરી છે અને તમને મસ્ત મસ્ત વિડિયો બતાવશું. અને છે ને 3 તારીખે મારો બર્થડે છે. તો મિત્રો નવી ચેનલ શરૂ કરી છે. પહેલો જ દિવસનો પહેલો વિડીયો. બધા લોકોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હવે આનો બર્થડે છે 10 તારીખે. હવે 10 તારીખે આ બર્થડેમાં કંઈક ટ્વિસ્ટ આવ્યું છે. હવે ઘરના બધા લોકો કહેતા હતા કે ભાઈ આને આ વખતે સૂટ પહેરાવીએ. હવે સૂટ પહેરાવીએ, વાળ લાંબા હોય તો લાગે ખરાબ. એટલે એક ટ્વિસ્ટ છે બર્થડેની અંદર. હવે બર્થડે પહેલાં એનો હેર લાંબા હતા અને અત્યારે જો હેર કટ કરાવીને એકદમ આમ છોકરા જેવો બનાવી દીધો છે. ત્યારે આ વાળ કપા કેવું મજા આવે કે નહીં આવતી? મજા આવે ને? બોય બની ગયો. બોય બની ગયો છે. અને સ્પેશિયલી ભાઈ હવે એના બર્થડે માટે અમે શૂટ લાવે. શૂટ લાવે એની કેવો શૂટ લાવે? મસ્ત શૂટ લાવે. તને આવે છે કે નહીં આવતો શૂટ? શૂટ તો લાયા છે પણ એ થોડો ઢીલો છે તો અમે બહાર જઈએ અને પછી ટાઈટ કરીને આવીએ અમે. એટલે શૂટ અમે દુકાનથી લીધો હતો ને, થોડો ફિટિંગ બરોબર નહોતું, થોડો મોટી સાઈઝનો હતો. એટલે જો આ રહ્યો શૂટ ગાઈસ, આ અહીંયાથી આપણે લાવ્યા હતા અમદાવાદથી. અને શૂટનું ફિટિંગ કરાવવા માટે હવે સીધા જઈએ છીએ. પછી ફિટિંગ થઈ જાય ને પછી આપણા હીરોના પછી શૂટ પહેરાઈશું ને કેવો લાગે છે ને એ તમને વિડીયોમાં બતાવીએ. ગાઈસ હવે નીચે આવી ગયા. હવે અમારી તો ટ્રેની કઈ ગાડીમાં જવું છે? અલ્ટોમાં જવું છે? અલ્ટોમાં નહીં જવું? ના, ગાડીમાં જઈએ છે હવે માર્કેટ. તો ફાઇનલી ભાઈ અત્યારે માર્કેટમાં પહોંચી ગયા છે ને ટેણીનું જો આ માપ લેવાય છે. માપ આપે છે ટેણી? યાર શૂટ છે યાર, એનો કોટી છે, શર્ટ. ટેણી શૂટમાં પેન્ટ બરોબર છે? પેન્ટ તને આવે છે બરોબર? પેન્ટ તો આવે છે ને બરોબર? કોટી ને શર્ટ બે કરવાનો છે. દાદાને આપણે આપી દીધું છે. હવે દાદા ને ફિટ કરી દેશે મસ્ત. અમે વેજીટેબલ માર્કેટમાં આવી ગયા. જો કરેલા, ટમેટા, કાકડી બધું છે ને હા વેજીટેબલ બધી ને. આ જો કાકડી છે, કારેલા, ફુલાવર, ટામેટા બધું છે. આખું માર્કેટ છે. જો આખું માર્કેટ છે. ફિટ થઈ ગયું ને? તેને ફિટ થઈ ગયું? હા કેટલા રૂપિયા હતા? 80. તેની કેટલા રૂપિયા આપવાના? 80 રૂપીસ. હવે ઘેર જઈને બરોબર પહેરજે, પછી ચેક કરીને બતાવ અમને કે ફિટ થયું કે કેમનું. હે ને? થેન્ક યુ. તો ગાઈસ હવે શોપિંગ થઈ ગઈ છે. ટેણીનું જે પેલું બ્લેઝર શૂટ હતું એ ફિટિંગ થઈ ગયું છે. અને હવે ગાડીમાં બેઠા છીએ. ભૂખ લાગી છે ટેણીને એટલે જો ભાઈ ટેણીએ મસ્ત પકોડી લઈ લીધી. પકોડી બહુ ભાવે તને? હે શું ભાવે? બીજું શું ભાવે તને? બીજું ફ્રેન્ચ ફ્રાઈસ એવું બધું અનહેલ્ધી ખવાતું હોય? હેલ્ધી ખાવાનું હોય. અત્યારે ગરમીમાં શેરડીનો રસ પીવાનો હોય ને ફ્રૂટ ખાવાના, આવું બધું ખવાતું હોય? હા. શું? હા ના ખવાય આવું બધું. મેં ઘરે ફ્રેન્ચ ફ્રાઈ બનાવી હતી, મસ્ત હતી. એ હેલ્ધી હોય. ફ્રેન્ચ ફ્રાઈસ હેલ્ધી હોતી હોય? શું યાર તું ઉલ્લું બનાવે બધું. આ ઊંધું નહીં બનાવ દે. સારું ચાલ ખાઈ લે ફટાફટ. ચાલ ચલો ત્યારે હવે નીકળીએ સીધા ઘરે. હેલો ગાઈસ, રાત થઈ ગઈ છે અને મમ્મી આવી ગઈ છે. મમ્મી આવી ગઈ છે? હા ઓફિસ થી આવી ગયા એમ ને? હા. જમી લીધું કે બાકી? જમી લીધું. હા. શું ખાધું? ભાત અને શાક. ભાત ને શાક ખાધું બરોબર. હવે આપણે બપોરે પેલું ફિટિંગ કરાવવા ગયા હતા તારા શૂટનું, તો એ થયું કે નહીં? બતાવો તો ખરી મને. આર્યો જો. આર્યો? હા. આની અંદર છે? ઓહો હા. બરોબર. બતાવો તો ભાઈ, જોવું પડશે ને બધાને. વાહ ભાઈ. હવે તને આવશે તેની કે ઢીલો જ આવશે? આવશે. શું કરો છો? આવશે ભાઈ. આ મજા ના કરો. આવશે આજો. હા તો ચાલ હવે પહેરી લે ફટાફટ. હા પહેરી ના
પહેરીને બતાવી દે કેવો લાગે છો. હા ભેરી નાવું છું હમણાં. ગાઈસ હવે આપણે જેની રાહ જોતા હતા ને એ સમય આવી ગયો છે. ટેણી ફાઇનલી ભાઈ તૈયાર થઈ ગઈ છે. તો ટેણી તે શર્ટ તો પહેરી લીધો, પેન્ટ તો ઓકે જ છે ને? ફિટિંગ કેવું છે? દાદાએ પેલું બપોરે ફિટ કરાવવા આપણે ગયા હતા, કેવું બરોબર કર્યું કે ઢીલું ઢીલું નથી લાગતું ને હવે? આ તો શૂટ થોડી, આ તો તે શર્ટ પહેર્યો. શૂટ ક્યાં હે તારું? હે ઓકે આરી કોટી હવે પહેરી દે ફટાફટ અને પછી મને બતાવે ભાઈ કેવું લાગે છે. એ હીરો રેડી થઈ ગયો ભાઈ. તેને તાર બર્થડેમાં શૂટ કેમ પહેરવો તો? બીજા બધા કપડાં તો પહેરી શકાય ને, શૂટ કેમ પહેરવો? હે પછી બતાવ પેલા આ તો કોટી તો કરો તો. હે પછી બતાવજે પાછું. હા 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 હીરો જેવો લાગે યાર એકદમ. હા હા પાછળ ફરતો, પાછળ ફરતો, પાછળ. ઓહ દાદાએ તો ફિટિંગ બહુ જબરું કર્યું છે. હવે શૂટ કેમ પહેરવું હતું તારે એ મને કે? ચાલ કેમ કે છે મેં બોય કટ કર્યા ને તો એમાં લડકીના કપડાં પહેરે તો ગંદુ લાગે. હે હા તો એટલે મેં બોય કપડાં પહેર્યા. બોય જેવા કપડાં પહેરે એમ ને? બરોબર છે. તો તૈયાર ને હવે? હા મજા આવશે ને બર્થડેમાં? તો જો ભાઈ બર્થડેની પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે અને બર્થડેનો બ્લોગ પૂરો જોજો, એ પણ આવશે, તમને બહુ મજા આવશે. એની અંદર બધું ડેકોરેશન છે આ તે. અને તેની આપણે કેટલા છોકરાને બોલાય એ ક્યાં તો કેટલા છોકરાને બોલાય? 18. 18 હા બધા ફ્રેન્ડ્સ આવશે? હા જે બી મારા ફ્રેન્ડ્સ હોય એમને બધાને બોલાયા. બધાને બોલાય? એટલે સ્કૂલના છે કે સોસાયટીના? સોસાયટીના. બરોબર. પછી એ લોકો આવશે પછી કેક વેક ખવડાવીશ ને બધાને? હા બિલકુલ ખવડાવીશ. બરોબર છે. ભાઈ એ લોકોને રિટર્ન ગિફ્ટ આપવાની કે નહીં? આપણે શું લાવે રિટર્ન ગિફ્ટમાં? આજે જો થેલી ભરીને ભાઈ રિટર્ન ગિફ્ટ બધી લાવી દીધી છે અને એમાં પણ તમે જો આ પ્રમાણેનો સરસ મજાનો જોઈ શકો છો કે ગ્લાસ. શું લાવે છે તેની? ગ્લાસ છે, આ મગ, ગ્લાસ છે. મગ છે ને? મગો. અચ્છા એટલે બતાવ્યો તો આર્યો. ઓકે એટલે અહીંયાથી આપણે ઓપન બી થાય અને અહીંયા સ્ટ્રો, ઓપન થાય. અહીંયાથી ઓપન બી થાય. સ્ટ્રોથી પીવું હોય તો અને આ ઢાંકણું કાઢવું હોય તો પણ નીકળી જાય. નીકળી છે. 18 છોકરા આવશે ને? હા ભાઈ. એક્સાઇટેડ છે ને બર્થડે માટે? હા એટલે અને કેવી કેક બનાવવાની છે? મોટે હે મોટે મોટી? કેમ એવું ડોન જેવું બોલે? હે કેમ કે 5 વર્ષની છે ને એટલે 5 વર્ષની? આ થઈ ગઈ બે 1 વર્ષની હતી પછી બે 3 વર્ષની હતી પછી 4 વર્ષની પછી 5 વર્ષ. ઓહો 5 વર્ષની થઈ ગઈ છે એમ ને? હા તો આઈ હોપ કે ભાઈ વિડીયો જોવાની તમને મજા આવી હશે. અને પહેલો જ વિડીયો છે એટલે જેટલું આમ બતાવવાનો પ્રયત્ન કર્યું છે એ અમારા માટે ભાઈ નવું છે. સપોર્ટ કરજો અને નવા વિડીયોમાં તમને સીધા આવા બર્થડેના દિવસે મળીશું કે તમને ધમાકેદાર ભાઈ સેલિબ્રેશનથી માંડીને બર્થડેમાં શું શું સરપ્રાઈઝ મળવાની છે બધું જ તમને વિડીયોમાં બતાવવાના છીએ. તો છે મારા બર્થડે માં બહુ ધમાલ કરશું અમે. બહુ ધમાલ કરશો? હા પછી કોણ કોણ આવવાનું ડાન્સ કરશું. અને કોણ કોણ આવશે બર્થડેમાં? મારા ફ્રેન્ડ. પછી માં સ્કૂલ વાળા જે લોક છે એ બી મારા બર્થડે માં વાળા. પછી બીજું કોણ આવશે? બા દાદા નાની મમ્મી પપ્પા બધા આવશે? હા એટલે ભાઈ બધા જ આવવાના છે. ધમાકેદાર જોરદાર સેલિબ્રેશન થવાનું છે. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. સીધા મળે છે બર્થડેના દિવસે. બાય બાય. અને